ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે લેક્ચર નંબર 9. ઓકે, આપણે લાસ્ટ ટાઈમે નોન્સના સૂત્રની મદદથી લગભગ જેટલા પણ દાખલા એના રિલેટેડ હતા બધા જ દાખલાઓની આપણે ગણતરી કરી દીધી. પીએચ ગણ્યું, સાંદ્રતા કોષની સમજ આપી તમને, ઈ સેલનું મૂલ્ય આપણે શોધ્યું, બરાબર, ડેલ્ટા જી શોધ્યો, સંતુલન અચળાંકની વેલ્યુ આપણે શોધી. હવે એનાથી આગળનો જે આપણો ટોપિક છે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. હવે મિત્રો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતામાં કયા કયા મુદ્દા આપણે એના રિલેટેડ આપણે સમજવાના છે. એ દરેક મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ હું તમને પહેલાં સમજાવી દઉં. આના રિલેટેડ પણ દાખલાઓ આવશે, પણ પહેલાં એનું બેઝિક આપણે સમજી લઈએ, પછી આના રિલેટેડ જે એક્ઝામ્પલ્સ હશે તે આપણે કેલ્ક્યુલેટ કરીશું. તો મિત્રો જો અહીં સૌથી પહેલો શબ્દ છે વિદ્યુતીય અવરોધ. જનરલી અવરોધ શબ્દ આપણે સાંભળ્યો છે, પણ અહીં આપણે વાહકોની અંદર અવરોધ, દ્રાવણોની અંદર અવરોધ કેવી રીતે ગણતરી કરવાની છે એની આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા વિદ્યુતીય અવરોધ, જેને આપણે આર સિમ્બોલ તરીકે ઓળખીએ છીએ. આર નું મૂલ્ય ઓમ એકમ, કદાચ તમારા ફિઝિક્સમાં પણ આવતો હશે. ઓમ એકમની અંદર આપણે એનું મૂલ્ય આપણે માપીએ છીએ, જેનો સિમ્બોલ છે ઓમેગા, બરાબર. આ પ્રમાણે એનો સિમ્બોલ ઓમેગા તરીકે આપણે એને ઓળખીએ છીએ. આર નું મૂલ્ય શામાં મપાય, સાધન કયું છે એનું આર નું મૂલ્ય માપવા માટે? તો મિત્રો યાદ રાખજો, આર નું મૂલ્ય માપવા માટે વ્હિટસ્ટોન બ્રિજ, આ વ્હિટસ્ટોન બ્રિજ નામનું સાધન જે છે એની મદદથી આપણે આર નું મૂલ્ય માપી શકીએ છીએ. આર નો એટલે કે અવરોધનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ક્યુબ એ સ્ક્વેર, બરાબર. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ક્યુબ, સિમેન્સ એસ જે છે એને સિમેન્સ કહેવાય, સિમેન્સ ક્યુબ એ સ્ક્વેર આવો એનો એસઆઈ એકમ છે. જ્યાં એ બરાબર શું છે, તો આપણા વાહકનું ક્ષેત્રફળ, વાહકના આડછેદનું, અને એસ બરાબર સિમેન્સ. હવે સિમેન્સ એટલે શું, એ આગળ આપણે વાહકતામાં આવશે, રાઈટ. તો એના એસઆઈ એકમને આપણે આ રીતે દર્શાવી શકીએ. 1 ઓમ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સિમેન્સ ક્યુબ એ સ્ક્વેર, બરાબર. 1 ઓમ અને આ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ x ક્યુબ એ સ્ક્વેર, આ બંનેની વેલ્યુ લગભગ નિયર બાય સમાન છે, રાઈટ. ચલો, હવે અહીં આપણે 1 મીટર છે, સોરી 1 ઓમ છે, 1 ઓમ છે એ અવરોધનો એકમ છે આપણો. ચલો, એના પછી કોઈ પણ વાહકનો અવરોધ છે, સમજો, બરાબર. કોઈ પણ વાહકનો અવરોધ આપણા આડછેદની અંદરથી જ્યારે તમે વિદ્યુતનું વહન કરાવતા હોય ત્યારે એ વાહકનો જે અવરોધ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો સમજો બરાબર મિત્રો, કોઈ પણ એક સરખા વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ R તેની લંબાઈ એટલે કે L ના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હંમેશા અવરોધ તમને જોવા મળશે. એનો મતલબ એ કે દાખલા તરીકે તમે કોઈ પણ વાહક લીધો, 1 મીટરનો લીધો કે 2 મીટરનો લીધો, તો જેટલો એની લંબાઈ જેટલી વધુ, વાહકની લંબાઈ જેટલી વધુ, 1 મીટરનો અવરોધ હોય એના કરતાં 2 મીટરનો અવરોધ છે એ કેવો હશે, તો વધુ હશે, રાઈટ. એટલે જેટલો અવરોધ હોય, જેટલી લંબાઈ વધુ એટલો અવરોધ વધુ હશે. અને એના કરતાં ઊંધું કે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય તો અવરોધ ઓછું, અને આડછેદનું ક્ષેત્રફળ ઓછું તો અવરોધ વધુ, રાઈટ. તો એ પ્રમાણે હંમેશા કોઈ પણ વાહકનો અવરોધ ચલે છે L/A, એટલે કે લંબાઈના સમપ્રમાણમાં છે, અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જો જાડો વાયર હોય તો એનો અવરોધ હંમેશા કેવો હોય, ક્ષેત્રફળ વધી જાય છે એટલે અવરોધ ઘટે. પાતળો વાયર હોય, આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય તો હંમેશા એનો અવરોધ શું થાય, વધુ થશે. તો આ યાદ રાખવાનું ખાસ કે જેટલી લંબાઈ વધુ એટલો અવરોધ વધુ, અને જેટલું આડછેદનું ક્ષેત્રફળ વધુ એટલો અવરોધ ઓછો, ક્ષેત્રફળ ઓછું એટલો અવરોધ વધુ થશે. ઓકે, તો એ પ્રમાણે આ વિધાનથી આપણે એને સંજ્ઞા સ્વરૂપે લખીએ તો R ચલે છે L/A, ચલન દૂર કરો તો R બરાબર ρ * L/A,
જ્યાં રો શું છે તો રો છે જેને સપ્રમાણતા અચળાંક તરીકે પણ આપણે ઓળખીએ, રાઈટ। રો છે એ રોને વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા, સમજી લો, રોને વિશિષ્ટ અવરોધ પણ કહી શકાય અથવા અવરોધકતા પણ કહી શકાય, અથવા અહીં આપણી બુકની અંદર જે શબ્દ વાપર્યો છે એ પ્રતિરોધકતા છે, એટલે આપણે પણ અહીં રોને પ્રતિરોધકતા શબ્દથી પણ આપણે એને ઓળખીશું, ઓકે। સો અહીં રો શું છે તો રો બરાબર પ્રતિરોધકતા કહેવાશે। ચલો મિત્રો, હવે એ રો ની મારે વ્યાખ્યા કરવી છે। પ્રતિરોધકતાની વ્યાખ્યા કરીએ શું થાય, એની વ્યાખ્યા આપણને આપેલી છે કે 1 મીટર લંબાઈ અને 1 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને એની પ્રતિરોધકતા કહેવાય। સમજો, 1 મીટર લંબાઈનો વાહક અને એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ, 1 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ હોય તેવા વાહકના અવરોધને શું કહીશું આપણે, તો વિશિષ્ટ અવરોધ અથવા તો એની પ્રતિરોધકતા કહીશું। પ્રતિરોધકતાનો SI એકમ છે ઓમ મીટર, યાદ રાખજો। પ્રતિરોધકતાનો SI એકમ કયો થશે તો ઓમ મીટર થશે, અને સેન્ટીમીટર એકમમાં પણ મપાય। ઓમ મીટર અને સેન્ટીમીટર વચ્ચે આ પ્રમાણેનો સંબંધ છે, 1 ઓમ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર। અહીં પણ આપણે એક સંબંધ આપેલો છે, 1 ઓમ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર। આ એકમ પ્રતિરોધકતા માટેનો છે। એ જ પ્રમાણે 1 ઓમ સેન્ટીમીટરની વેલ્યુ લેવી હોય તો બરાબર 0.01 ઓમ મીટર થશે, ઓકે। તો મિત્રો આ પ્રમાણે અવરોધ કોને કહેવાય, પ્રતિરોધકતા કોને કહેવાય, એ કેવી રીતે વાહક સાથે સંબંધ ધરાવે છે, એનો SI એકમ શું છે, આ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખવાની। અહીં તમારે એના સૂત્રનો, એના એકમોનો, દાખલાઓની ગણતરીમાં તમારો ઉપયોગ કરવાનો હશે। ચલો, ત્યાર પછી મિત્રો બીજો શબ્દ છે વાહકતા। વાહકતા અથવા તો કન્ડક્ટિવિટી કોને કહેવાય, યાદ રાખો, વાહકતા છે એની વ્યાખ્યા કરવી હોય તો અવરોધ R ના વ્યસ્તને વાહકતા G, બરાબર, વાહકતા માટેનો સિમ્બોલ કયો છે તો કેપિટલ G, તો અવરોધ R ના વ્યસ્તને વાહકતા G કહે છે। સો G બરાબર સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવું હોય તો G બરાબર 1/r, બરાબર, કારણ કે વાહક R નો અવરોધ વ્યસ્ત છે તો G બરાબર 1/r। ચલો, બરાબર, અહીં R ની વેલ્યુ, અહીં R બરાબર શું લીધું તો R બરાબર ρ * A/L, આ ઊંધું થઈ જશે, તો ઊંધું થઈ જાય તો શું થાય, એ ઉપર જતું રહે અને ρ * L ક્યાં આવતું રહેશે, નીચે, તો બરાબર A/ρ * L બરાબર K, અહીં 1/ρ ની વેલ્યુ K તરીકે લીધી ઇન્ટુ A/L, રાઈટ। જો K બરાબર શું લીધું તો 1/ρ, તો વાહકતા G માટેનું સૂત્ર આવું બનશે, G બરાબર K A/L, ઓકે। ચલો, વાહકતાનો SI એકમ જોઈ લો, તો વાહકતાના SI એકમને સિમેન્સ તરીકે ઓળખવામાં આવશે, જેનો સિમ્બોલ છે કેપિટલ S। સિમ્બોલ શું થશે, કેપિટલ S, જેને ઓમ ઇન્વર્સ, સિમેન્સ છે એ સિમેન્સને ઓમ ઇન્વર્સ તરીકે પણ ઓળખવામાં આવશે, અથવા એને મો, સમજી લો, ઓમ ઇન્વર્સ, ઓમનો વ્યસ્ત એટલે MHO, સમજી લો, તમે આના વ્યસ્ત છે એનો મતલબ ઊંધો વાંચો તો MHO એટલે કે મો થશે, અથવા ઓમ કરીને ઉપર -1 ઓમ ઇન્વર્સ વડે પણ આપણે એને દર્શાવી શકીશું। તો આટલી વસ્તુ તમારા વાહકતામાંથી ધ્યાનમાં રાખો। વિશિષ્ટ વાહકતા કોને કહેવાય, તો મિત્રો વિશિષ્ટ વાહકતાનો સિમ્બોલ છે K। K સિમ્બોલ છે કોના કારણે જોવા મળશે તો K સિમ્બોલ છે એ ગ્રીક વર્ડ છે કાપ્પા, કાપ્પા વર્ડ ઉપરથી અહીં આપણને K સિમ્બોલ છે જોવા મળશે। ચલો, હવે વિશિષ્ટ વાહકતાની વ્યાખ્યા કરવી હોય તો પ્રતિરોધકતા ρ ના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા K કહે છે। અહીં જે આપણે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ જે આપણે મૂક્યો 1/ρ, K બરાબર 1/ρ મૂક્યો, આ જ વિશિષ્ટ વાહકતા છે। આ સૂત્રની અંદર આ K શું છે તો વિશિષ્ટ વાહકતા, એની વ્યાખ્યા કરીએ તો 1/ρ એટલે કે પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહીશું આપણે, વિશિષ્ટ વાહકતા। એટલે અહીં પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહીશું, માટે K બરાબર 1/ρ લઈ શકાય।
ચલો એનો એસઆઈ એકમ શું થશે? તો એનો એસઆઈ એકમ છે સિમેન્સ મીટર ઇન્વર્સ. એનો એસઆઈ એકમ શું થશે? સિમેન્સ મીટર ઇન્વર્સ થશે. સિમેન્સ મીટર ઇન્વર્સ સોરી એના સિવાય સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં પણ મપાશે, જેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ સિમેન્સ ઇન્વર્સ સોરી ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. કારણ કે ઓમ ઇન્વર્સ એટલે શું? તો સિમેન્સ. તો આ પ્રમાણે પણ લખી શકીએ. ઘણી વખત આવું આપ્યું હોય તો પણ યાદ રાખજો ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આ પણ વિશિષ્ટ વાહકતાનો સિમ્બોલ છે, આ સોરી એકમ છે. યાદ રાખજો જનરલી તમારી વિશિષ્ટ વાહકતા છે એનો એસઆઈ એકમ આ છે, પણ જ્યારે દાખલાઓની ગણતરી હશે એ વખતે એસઆઈ એકમ સિવાય તમને સેન્ટીમીટર ઇન્વર્સની અંદર એનું મૂલ્ય છે એ માપવામાં આવશે. ઘણી વખત યાદ રાખજો અહીં વિશિષ્ટ વાહકતા છે એ વિશિષ્ટ વાહકતા શબ્દને આઈયુપીએસી એ ખાલી વાહકતા તરીકે પણ સ્વીકારે છે. એટલે અહીં તમને જ્યારે પણ એની રજૂઆત કરવામાં આવે ત્યારે વાહકતા જ બોલાશે. હવે એ વાહકતા બોલાય તો તમારા મગજમાં બે શબ્દો હશે, કાં તો વાહકતા હોય કાં તો વિશિષ્ટ વાહકતા. તો આપણે ઓળખવાનું કઈ રીતે? તો એને તમારા એકમથી તમારે ઓળખો. જો એકલી વાહકતા હશે તો એકમ કાં તો ઓમ ઇન્વર્સ હશે, કાં તો મો હશે, કાં તો સિમેન્સ હશે. પણ વિશિષ્ટ વાહકતા શબ્દ વાપર્યો તો વાહકતા વિશિષ્ટ વાહકતા શબ્દ લખ્યો ના હોય, પણ દાખલા તરીકે તમારા એકમની અંદર સિમેન્સ મીટર ઇન્વર્સ હોય, કાં તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય, અથવા ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય, તો સમજી લેવાનું કે આ વિશિષ્ટ વાહકતાનો યુનિટ છે. રાઈટ? એટલે શબ્દ વાહકતા જ વાપર્યો છે, પણ તમારે સમજી લેવાનું કે વિશિષ્ટ વાહકતા છે કે વાહકતા છે, આ પ્રમાણે આપણે ઓળખી લેવાનું. ચલો ત્યાર પછી મિત્રો જો અહીં આ સૂત્રની અંદર મારે k ને કરતા બનાવવો હોય તો k સિવાયનું બાકીનું આમ લઈ લઈએ તો k બરાબર g l upon a થશે, બરાબર g l upon a. જો g એટલે શું? તો વાહકતા, l upon a છે. l upon a એટલે કે l એટલે વાહકની લંબાઈ, a એટલે એના આડછેદનું ક્ષેત્રફળ. આ બંનેના ગુણોત્તરને કોષ અચળાંક કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? કોષ અચળાંક અથવા તો સેલ કોન્સ્ટન્ટ તરીકે પણ ઓળખવામાં આવશે. l upon a ને ઘણી વખત g સ્ટાર તરીકે દર્શાવે છે. તો જો અહીં k બરાબર g l upon a ની જગ્યાએ g સ્ટાર, જો g સ્ટાર બરાબર શું લેવાનું? l upon a બરાબર કોષ અચળાંક તરીકે પણ આપણે એને ઓળખીશું. હવે વિશિષ્ટ વાહકતાની મારે વ્યાખ્યા કરવી છે પ્રોપરલી. આ વ્યાખ્યા પણ સાચી છે કે પ્રતિરોધકતાના વ્યસ્તને આપણે વિશિષ્ટ વાહકતા કહીશું, પણ એની પ્રોપર વાહકના સંદર્ભમાં વ્યાખ્યા કરવી હોય તો આવી થશે કે 1 મીટર લંબાઈ અને 1 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકની વાહકતાને વિશિષ્ટ વાહકતા કહીશું. કેવી વાહકતા કહીશું આપણે? વિશિષ્ટ વાહકતા. ઓકે, તો મિત્રો આ પ્રમાણે વિશિષ્ટ વાહકતા કોને કહેવાય, એનો એકમ શું છે, એનું સૂત્ર શું બનશે, વાહકતા કોને કહેવાય, એનો એકમ, એનું સૂત્ર, આ બધી જ મેટર્સ તમારે આમાંથી યાદ રાખવાની. અને ઘણી વખતે તમને વિશિષ્ટ વાહકતાના સંદર્ભમાં કદાચ કોઈ પ્રશ્ન પૂછાય તો જો તમને અહીં આપણી બુકની અંદર એક ટેબલ આપી છે. આ ટેબલની અંદર જો જુદા જુદા વાહકો આપેલા છે, સામે એની વિશિષ્ટ વાહકતા આપેલી છે, અહીં જુદા જુદા દ્રાવણો આપેલા છે, સામે વિશિષ્ટ વાહકતા આપેલી છે. અહીં જો અહીં તમને જે વાહકતા આપેલી છે ને વિશિષ્ટ વાહકતા જ છે, પણ શબ્દ ફક્ત વાહકતા જ વાપર્યો છે, પરંતુ એકમ જોઈ લેવાનું સિમેન્સ મીટર ઇન્વર્સ. એનો મતલબ એ કે આ વાહકતા કઈ કહેવાય? તો વિશિષ્ટ વાહકતા છે. હવે મિત્રો જો દાખલા તરીકે સોડિયમ, તો સોડિયમની 2.1 × 10⁻³ કોપરની 5.9 × 10⁻³, સિલ્વરની 6.2 × 10⁻³. અહીં જે તમને આંકડા આપ્યા છે અહીં આપણને પ્રશ્ન આંકડાનો ના પૂછાય, પણ ઘણી વખત એવું પૂછાય કે નીચેની ધાતુઓના વાહકતાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, અથવા તો નીચેનામાંથી કઈ ધાતુ છે એની વાહકતા સૌથી વધુ છે. તો આ આંકડા જોઈ લેવાના, જેનો મૂલ્ય વધુ હોય હંમેશા એની વાહકતા વધુ. દાખલા તરીકે અહીં સોડિયમ, કોપર, સિલ્વર, ગોલ્ડ, આયર્ન અને ગ્રેફાઇટ, એ બધામાંથી કોપર અને સિલ્વર આ બંનેની હાઈએસ્ટ છે. પહેલો નંબર સિલ્વર આવશે, સૌથી વધુ વાહકતા સિલ્વરની, બીજા નંબરે કોપરની, ત્રીજા નંબરે ગોલ્ડની, ચોથા નંબરે સોડિયમની, અને પછી આયર્ન અને છેલ્લે ગ્રેફાઇટ. ઓકે, તો આ પ્રમાણે આપણે એની વાહકતા જે છે એ વાહકતા નક્કી કરી શકીએ. એ જ પ્રકારે અહીં દ્રાવણોની અંદર પણ આપેલી છે. આમાંથી ઘણી વખતે શુદ્ધ પાણીની પૂછાય તો 3.5 × 10⁻⁵ આ શુદ્ધ પાણીની વાહકતા છે.
તો મિત્રો આ પ્રમાણે વાહકતા એ કેના મૂલ્યના આધારે હંમેશા નક્કી તો રાઈટ. તો આ પ્રમાણે વાહકતા કોને કહેવાય, કેવી રીતે એનું મૂલ્ય શોધાય, આ મેટ્રિક્સ યાદ રાખજો. હવે મિત્રો જુઓ, કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર કોના ઉપર છે? તો કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર એક તો એ વાહક કેવો છે, એ વાહકની પ્રકૃતિ ઉપર છે. દાખલા તરીકે આપણે જોયું કે ભાઈ સોડિયમ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, કોપર છે, આયર્ન છે, ગ્રેફાઇટ છે, એ બધાની વાહકતા જુદી જુદી છે. તો જુદી જુદી વાહકતા હોવાનું કારણ શું? તો એ તમામ ધાતુઓની પ્રકૃતિ, એનું બંધારણ કેવું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એના આધારે એ વાહકતા છે ચેન્જ થાય. બીજું કે જ્યારે તમે વાહકતા માપતા હોય એ સમયનું તાપમાન અને દબાણ એ પણ વાહકતા ઉપર અસર કરે છે. તો આ ત્રણ પરિબળો યાદ રાખવાના. એક તો એની પ્રકૃતિ, એક તાપમાન અને દબાણ. હવે આ વાહકતાના આધારે યાદ રાખજો મિત્રો, 3 પ્રકારના પદાર્થોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આમ તો જનરલી 4 પ્રકારના પદાર્થો છે, પણ જનરલી આપણને 3 જ આપણે જોવા મળે છે. ચોથો પ્રકાર છે એ બહુ વિશિષ્ટ છે અને બહુ રેર કેસમાં તમને જોવા મળશે. તો 3 પ્રકારના પદાર્થો, આમ તો આ શબ્દો તમે આગળ સાંભળેલા છે, સુવાહક, અવાહક, અર્ધવાહક. આ 3 શબ્દો આપણે સાંભળેલા છે. એમાંથી સુવાહક આપણે કોને કહેતા હતા? તો સુવાહક શબ્દનો મતલબ એવો થાય કે જેમાંથી સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકે, એ તમામ પદાર્થોને આપણે સુવાહકો કહેતા હતા. જનરલી બધા જ પ્રકારની ધાતુ અને મિશ્ર ધાતુઓ લગભગ સુવાહકો છે, કારણ કે એમાં સરળતાથી વિદ્યુતનું વહન છે તમને જોવા મળશે. બીજા પદાર્થો છે, સોરી, એમાં કેટલીક અધાતુઓ પણ છે મિત્રો, યાદ રાખજો. એવું નથી કે ખાલી ધાતુ અને મિશ્ર ધાતુઓ, કેટલાક અધાતુ પદાર્થો છે, દાખલા તરીકે ગ્રેફાઇટ, રાઈટ. બીજા કેટલાક અહીં ઉદાહરણ તમને બુકની અંદર જ આપેલા છે, એટલે હું તમને સીધા સમજાવી દઉં છું. જો કાર્બન બ્લેક છે, ગ્રેફાઇટ છે, પછી કેટલાક કાર્બનિક પોલિમર, પણ આ પ્રકારના સુવાહકો છે. એના પછી જો અવાહક પદાર્થો કોને કહેશો? તો સીધી વસ્તુ કે અવાહક પદાર્થો એટલે કે જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન લગભગ શક્ય નથી, એ તમામ પદાર્થોને અવાહક કહેવાય. એની અંદર કાચ, સિરેમિક, લાકડું, બરાબર, આ બધા પદાર્થો છે કે જેમાંથી વિદ્યુતનું વહન શક્ય નથી, તો આ બધા જ અવાહકો થશે. એના પછી જો અર્ધવાહકો કોને કહેશો? તો એવા પદાર્થો કે જે પદાર્થોની વાહકતા એ સુવાહકો અને અવાહકો એ બંનેની વચ્ચે હોય, એવા પદાર્થોને આપણે અર્ધવાહકો કહીશું. જનરલી અર્ધવાહકો છે એ તૈયાર કરવામાં આવે છે. લગભગ અર્ધધાતુ જેટલી પણ છે, આપણે સિલિકોન છે, જર્મેનિયમ છે, આ સિલિકોન કે જર્મેનિયમની અંદર એના કરતાં વધુ ઇલેક્ટ્રોન અથવા તો એના કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતી ધાતુઓનું ડોપિંગ કરી અને આ અર્ધવાહકો તૈયાર કરવામાં આવે છે. તો જો અહીં આપણને એક્ઝામ્પલ આપે છે કે સિલિકોનનું ડોપિંગ કરી, સિલિકોનની અર્ધવાહક, ત્યાર પછી ગેલિયમ આર્સેનાઇડ, બરાબર, ગેલિયમની અંદર આર્સેનિકનું ડોપિંગ કરી અને ગેલિયમ આર્સેનાઇડ બનાવવામાં આવે છે. તો આ બધા અર્ધવાહકો તરીકે આપણે ઓળખીશું. ત્યાર પછી મેં તમને કહ્યું કે ચોથો પ્રકાર છે, આ બહુ જ અગત્યનો છે, જો કે એનો પ્રેક્ટિકલ યુઝ શક્ય નથી, કારણ કે એના માટે બહુ ક્રિટિકલ કન્ડિશન તમારે મેન્ટેન કરવી પડે. તો ચોથો પ્રકાર છે જેને અતિવાહક કહેવાય. અતિવાહક શબ્દનો મતલબ એવો થાય કે જેની અવરોધકતા 0 હોય. હવે તો 0 અવરોધકતા હોય એવું ભાગ્યે જ બને. નોર્મલ ટેમ્પરેચરે તો આ શક્ય જ નથી, પણ જો તમે એવી કન્ડિશન ક્રિએટ કરો, એવી કન્ડિશન તમે મેન્ટેન કરો, ટેમ્પરેચર એટલું બધું નીચું લઈ જાઓ, એવા ચોક્કસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરો, તો જ આ શક્ય બનશે. તો અતિવાહક શબ્દનો મતલબ આવો થશે. અતિવાહક કોને કહીશું આપણે? તો અતિવાહકનો મતલબ એવો થશે કે જ્યારે એવા પદાર્થો કે જે પદાર્થોની અવરોધકતાનું મૂલ્ય 0 અથવા તો 0 હોય, એટલે કે 100% એ વાહક, એમાં કોઈ પણ જગ્યાએ કરંટનો લોસ ના થતો હોય, એ પદાર્થોને આપણે અતિવાહક કહીશું. અહીં કેટલાક ઉદાહરણ છે. દાખલા તરીકે જો ધાતુઓ અને એની મિશ્ર ધાતુઓ ખૂબ નીચા તાપમાને 0 થી 15 કેલ્વિન ટેમ્પરેચર. હવે 0 કેલ્વિન ટેમ્પરેચર પ્રેક્ટિકલી મેન્ટેન કરવું
ઇમ્પોસિબલ છે. તો 0 થી લઈને 15 કેલ્વિન ટેમ્પરેચર જો તમે મેન્ટેન કરી શકો તો સમજવાનું કે એનો અવરોધ 0 થઈ. કેમ? કારણ કે હંમેશા તાપમાનના વધારા સાથે અવરોધ વધે. એટલે જેમ જેમ તમે તાપમાન ડિક્રીઝ કરતા જાઓ, ઘટાડતા જાઓ 0 સુધી લઈ જાઓ એટલે અવરોધ 0, રાઈટ. એટલે જો 0 થી 15 કેલ્વિન સુધી જો આપણે ધાતુ કે મિશ્ર ધાતુનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ તો તે અતિવાહક તરીકે કામ કરી શકશે. એ જ પ્રકારે કેટલાક સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડો 150 કેલ્વિન તાપમાને, એ પણ નીચું તાપમાન છે, 150 કેલ્વિન તાપમાને એ પણ અતિવાહક તરીકે કામ કરશે. ઓકે, તો આ પ્રમાણે અતિવાહકો કોને કહેવાય? તો આ શબ્દ યાદ રાખજો. ચલો, ત્યાર પછી મિત્રો એક પણ વસ્તુ બીજી પણ ધ્યાનમાં રાખવાની કે આ વાહકોના પ્રકાર હતા કે કેવી રીતે આપણે એના પ્રકાર પાડી શકીએ, એના ઉદાહરણ કયા છે. બુકમાં સરસ ટોપિક આપ્યો છે, ટોપિક બુકમાંથી સીધો તમારે જોઈ લેવાનો. એના પછી આ જે ધાત્વિય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકો છે, એ ઇલેક્ટ્રોનીય વાહકો અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા કોને કહેવાય? ધાત્વિય વાહકતા અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા શબ્દનો મતલબ શું છે? તો અહીં આપણે એની વ્યાખ્યા આપી છે કે ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાત્વિય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. ધાતુઓમાં હંમેશા આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું વહન, કદાચ ક્યાંક એમસીક્યુનો પ્રશ્ન પૂછાય યાદ રાખવાનો, ધાતુઓની અંદર ઇલેક્ટ્રોનનું વહન કોના વડે થાય? તો હંમેશા ધાતુઓની અંદર વિદ્યુતનું વહન કોના વડે થાય? તો ઇલેક્ટ્રોન વડે, રાઈટ. તો ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાત્વિય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા, ઇલેક્ટ્રોનીય વાહકતા એટલા માટે કારણ કે ઇલેક્ટ્રોન વડે ત્યાં વિદ્યુતનું વહન શક્ય બનશે. ચલો, ધાત્વિય વાહકતા ઇલેક્ટ્રોનના સંચરણના કારણે હોય છે. ઇલેક્ટ્રોનીય વાહકતાનો આધાર અહીં જ્યારે ઇલેક્ટ્રોન વડે એનું વહન થતું હોય એ વખતે કેટલાક પરિબળો એના પર અસર કરશે. કયા પરિબળો? તો જો અહીં તમને 4 પરિબળો આપ્યા છે ધાત્વિય વાહકતા માટેના. પહેલું પરિબળ છે ધાતુના સ્વભાવ પર. મેં તમને આગળ જ જુદી જુદી ધાતુઓની વાહકતા જુદી જુદી બતાવી. એનો મતલબ એ કે જેમ જેમ તમારી ધાતુ ચેન્જ થાય અથવા તો ધાતુ બદલાય તો એના આધારે એની વાહકતામાં પણ તમને ફેરફાર જોવા મળશે. એટલે કે ધાતુના સ્વભાવના આધારે, ધાતુના બંધારણ ઉપર, એના બંધારણમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના આધારે પણ એના વાહકતામાં ફેરફાર થશે. ધાતુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, એ પણ એની સાથે રિલેટેડ છે. જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન વધુ એટલી સમજવાની કે વાહકતા વધુ થશે. એ જ પ્રમાણે તાપમાન, યાદ રાખો તાપમાન છે એ વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ એ કે જો તાપમાન વધે તો વાહકતા ઘટે, તાપમાન ઘટે તો વાહકતા વધે. જ્યારે અવરોધ છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધે તો અવરોધ વધે, તાપમાન ઘટે તો અવરોધ ઘટે. બરાબર ધ્યાન રાખજો, એમસીક્યુનો પ્રશ્ન પૂછી શકાય. તાપમાન અને અવરોધ સમપ્રમાણમાં, જ્યારે તાપમાન અને વાહકતા વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, તો મિત્રો યાદ રાખજો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ઇલેક્ટ્રોનીય વાહકતાને અસર કરતા પરિબળો. આ 4 પરિબળો તમારા ધાતુઓમાં ઇલેક્ટ્રોનના વહન દરમિયાન ધાત્વિય વાહકતાનું સંગઠન બદલાતું નથી. આ ખાસ શબ્દ યાદ રાખો. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન છે એક બાજુથી એન્ટર થઈને બીજી બાજુ નીકળી જાય, તમારા બંધારણની અંદર કોઈ ફેરફાર થાય નહીં. આપણી ધાતુ જે છે એ ધાતુનું સંગઠન સિલ્વર હોય કે ગોલ્ડ હોય કે કોપર હોય, એ કોપર કે સિલ્વર કે ગોલ્ડ જે છે એ પ્રમાણે જ રહે. એના બંધારણમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, ફક્ત ઇલેક્ટ્રોનની જ આપલે થઈ છે, રાઈટ. સો આ યાદ રાખવાનું કે ધાતુઓમાં ઇલેક્ટ્રોનના વહન દરમિયાન વાહકતાનું સંગઠન બદલાતું નથી. ઓકે, તો મિત્રો આટલી વસ્તુ જે છે આ ધાત્વિય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા કોને કહેવાય, આટલી વસ્તુ તમારે આમાંથી આવે. ક્લિયર? ચલો, સેમ ધાત્વિય વાહકતાની માફક બીજો શબ્દ છે આયનીય વાહકતા. આયનીય વાહકતા કોને કહેવાય? આયનીય વાહકતા કેવી રીતે જોવા મળશે, એને કયા કયા પરિબળો અસર કરે? તો મિત્રો યાદ રાખો આયનીય વાહકતા એટલે શું? તો હંમેશા તમે યાદ રાખો કે શુદ્ધ પાણી છે, શુદ્ધ પાણી છે એના માટે આપણે એવું કહી શકીએ કે શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે.
શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. કેમ? કારણ કે શુદ્ધ પાણીની વાહકતાનું મૂલ્ય 3.5 ગુણ્યા 10⁻⁵. અહીં જો અહીં આપણને આપેલી છે H2O માં આયનીય વાહકતા ખૂબ ઓછી 3.5 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ મીટર ઇનવર્સ. એનો મતલબ કે એટલી બધી ઓછી વાહકતા છે કે ના બરાબર છે, એમાંથી લગભગ કરંટ પસાર થતો નથી. શુદ્ધ પાણી શબ્દ સાંભળ્યો. પણ દાખલા તરીકે તમે આ પાણીની અંદર કોઈ પણ આયનીય પદાર્થ ઉમેરી દો, તાકે તમે NaCl નાખો, KCl નાખો અથવા તો HCl એની અંદર ઉમેરી દો, તો શું થશે? તો એ પાણીની અંદર આયનીકરણ થશે અને એ આયનો છે એ આયનો વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર છે. તો જ્યારે હંમેશા દ્રાવણોની અંદર, કારણ કે તમે એની અંદર આયનીય પદાર્થ ઉમેરો એટલે દ્રાવણ બની ગયું, દ્રાવણોની અંદર વિદ્યુતનું વહન જ્યારે આયનો વડે થાય તો એ પ્રકારની વાહકતાને આપણે આયનીય વાહકતા કહીશું. કેવી વાહકતા કહીશું? આયનીય વાહકતા. તો એની વ્યાખ્યા આવી થશે કે જલીય દ્રાવણમાં હાજર વિદ્યુત વિભાજ્યના આયનો વડે થતા વિદ્યુતના વહનને શું કહીશું આપણે? આયનીય વાહકતા કહીશું. ઓકે, તો મિત્રો આ પણ યાદ રાખજો કે આયનીય વાહકતાની વ્યાખ્યા કરીએ તો આ પ્રમાણે થશે. પાણીની વાહકતા છે એ MCQ નો પ્રશ્ન પૂછાય તો એ પણ તમારે યાદ રાખવાનું. ચલો, ત્યાર પછી આ પણ શબ્દ બરાબર સમજજો કે આયનીય દ્રાવણની અંદર દાખલા તરીકે તમે કરંટ પસાર કરો તો આયનીય દ્રાવણની અંદર જ્યારે તમે DC કરંટ એટલે કે ડાયરેક્ટ વિદ્યુત પ્રવાહ જો તમે લાંબા સમય સુધી પસાર કરશો તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે અને એ પ્રક્રિયા થવાના કારણે એના બંધારણની અંદર, એના સંગઠનની અંદર ફેરફાર થશે, જે ઇલેક્ટ્રોનીય વહનમાં જોવા મળતું નથી. ઇલેક્ટ્રોનીય વહનમાં કોઈ સંગઠનનો ફેરફાર જોવા મળતો નથી, જ્યારે અહીં આયનીય વહનની અંદર હંમેશા સંગઠનના ફેરફારમાં તમને જોવા મળશે. રાઈટ? ચલો, હવે આ આયનીય વાહકતાનો આધાર કોના ઉપર છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 2 માર્ક્સના કદાચ તમને પરિબળ પૂછાય અથવા MCQ ના પ્રશ્નમાં આ ખાસ મોટા ભાગે પૂછાય છે. અહીં આપણને 5 પરિબળો આપેલા છે કે આયનીય વાહકતાનો આધાર કયા કયા પરિબળો પર છે. તો મિત્રો જો 5 પરિબળો છે. પહેલું પરિબળ છે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ કેવી છે એ પ્રકૃતિના આધારે એની વાહકતા જે છે એમાં ફેરફાર તમને જોવા મળશે. બીજું, નિપજેલા આયનોનું કદ અને તેનું દ્રાવક યોજન. આયનોનું કદ કેવું છે? હંમેશા ઓછું કદ હોય એનું વહન વધારે થઈ શકે, એ ઝડપી વાહકતા પ્રાપ્ત કરી શકે. જેનું કદ મોટું છે એ ઝડપથી વહન કરી શકતા નથી. એટલે નિપજેલા આયનોનું કદ અને તેમનું દ્રાવક યોજન એના ઉપર પણ આધાર રાખશે. દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. સ્વભાવ અને સ્નિગ્ધતા જેટલી વધુ હોય એટલું વહન ઓછું થાય, જેટલી સ્નિગ્ધતા ઓછી હોય એટલું વહન વધુ થશે, તો એના પર પણ આધાર રાખશે. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, જેટલી સાંદ્રતા વધુ એટલું વહન વધુ થશે. તાપમાન, યાદ રાખજો અહીં ખાસ અગત્યની વસ્તુ, તાપમાનના વધારા સાથે અહીં હંમેશા આયનીય વાહકતા વધે છે. અહીં ઊંધું હતું, અહીં તાપમાનના વધારા સાથે હંમેશા વિદ્યુતીય વાહકતા ઓછી હતી. યાદ રાખજો અહીં તાપમાન ચલે છે આયનીય વાહકતા. અહીં તાપમાન છે એ આયનીય વાહકતાના સમપ્રમાણમાં, અહીં તાપમાન છે એ વિદ્યુતીય વાહકતાના ઇલેક્ટ્રોનીય વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં. શબ્દ યાદ રાખજો, MCQ નો પ્રશ્ન આપણને આમાંથી પ્રાપ્ત થાય. રાઈટ? તો આ પ્રમાણે વાહકતા કોને કહેવાય, કયા કયા પ્રકારની વાહકતા છે, એવી રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. આટલા શબ્દો સૌથી પહેલા આપણે વાહકતામાં સમજવા પડશે. રાઈટ?